ડાયમંડ સિટી સુરત હંમેશા તેના ઉત્સાહ અને ઉત્સવ પ્રિયતા માટે જાણીતું છે, પરંતુ આ વખતે મોટા વરાછાના માતૃશ્રી ફાર્મ ખાતે જે નજારો જોવા મળ્યો તે અવિસ્મરણીય હતો। રામનવમીના પાવન પર્વ નિમિત્તે અહીં આયોજિત રામોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં છે તેને પોતાના મૂળ અને સનાતન ધર્મ તરફ પાછી વાળવાનો હતો। કાર્યક્રમમાં આધુનિકતા અને ધર્મનો સમન્વય એ રીતે કરવામાં આવ્યો કે યુવાનોને તે આકર્ષક લાગે। ભગવાન રામના જીવન પ્રસંગો ઉપર આધારિત વિશેષ સેલ્ફી પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જે યુવાનોએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ધર્મના સંસ્કારોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન જ્યારે ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોના શ્રદ્ધા ભાવને જોઈને એવું લાગતું હતું કે જાણે સુરતની ધરતી ઉપર જ અયોધ્યા ઉતર્યું। સ્ટેજ ઉપરથી યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા રામજીના જીવન આધારિત નૃત્ય અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ચૈત્રી નવરાત્રિ અને રામ જન્મોત્સવના અવસરે સુરતની પરંપરા મુજબ યુવાનો મન મૂકીને રાસ ગરબે ઘૂમ્યા હતા। જય શ્રી રામ। ભાવેશ રફાડિયા અને સમસ્ત ટીમ સુરત શહેરની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના પ્રાગટ્ય દિવસની રામ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના। આજે સુરત શહેરમાં ઐતિહાસિક ઘડીનો આપણે બધા સાક્ષી બન્યા છીએ, રામ ભક્તો સાક્ષી બન્યા છીએ। અખંડ બ્રહ્માંડનું સંચાલન કરનારી 9 લાખ લોબડિયાળી ચૈત્રી નવરાત્રિ પણ ચાલી રહી છે અને ચૈત્રી નવરાત્રિનું આજે 8મું નોરતું અને ભગવાન રામનું પ્રાગટ્ય દિવસની આજે રામનવમીની દિવસે સુરત શહેરના આંગણે નિઃશુલ્ક વિનામૂલ્યે રામ ભક્તો માટે ભગવાન રામની પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધાને આમંત્રણ આપ્યું છે અને માતાજીના રાસ ગરબાનું સુંદર આયોજન કર્યું છે। તો ફરી એક વખત દરેક દર્શક મિત્રોને ભગવાન રામના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના અને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના। અમારી આ સમગ્ર ટીમ વતી ઇવેન્ટ મેનેજમેન્ટ હોય તથા આ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ એસોસિએશન હોય અને અમારા દરેક સાથી સપોર્ટર મિત્રોના સહયોગથી આજે વિનામૂલ્ય રામ ભક્તો માટે આટલું સુંદર આયોજન કરી અને ભગવાન રામ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને દિવ્ય ભાવ પ્રગટ કરવાનો અવસર આજે અમે બધાએ આજે સુરતની જનતા માટે, સુરત શહેરની રામ ભક્તો માટેનો અવસર પૂરો પાડ્યો છે। એના માટે ખૂબ ખૂબ શુભકામના। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।